તો કર્ક રાશિવાળા મિત્રો, ઢોલનગારા વાગવાના છે, કિસ્મત ખુલવાની છે, ભાગ્યે હવે તમારી પસંદગી કરી લીધી છે. તમારી મહેનત, સંઘર્ષ અને કષ્ટનો સમય હવે પૂરો થવાનો છે. ગ્રહ નક્ષત્ર પણ હવે તમારો સાથ આપવા જઈ રહ્યા છે. દેવતાઓએ તમારું સમર્થન અને સપોર્ટ પસંદ કરી લીધો છે. હવે વારો છે કે તમે પણ તમારા સમયના સંકેતોને ઓળખો. છેલ્લા 2 દિવસમાં તમને કેટલાક જબરદસ્ત સંકેતો મળ્યા છે. કિસ્મત બદલાવાના ઈશારા મળ્યા છે, પરંતુ તમે તેને મિસ કર્યા છે. અમે જાણીએ છીએ, પરંતુ કોઈ વાંધો નહીં, અમે તમને હવે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમને અમે જે 5 સંકેત જણાવીએ છીએ તેમાંથી 2 સંકેત પણ મળી ગયા હોય તો સમજી લો કે તમારું ભાગ્ય બદલાઈ ચૂક્યું છે. હવે નવી શરૂઆત થવા જઈ રહી છે. કિસ્મતે તમારી પસંદગી કરી લીધી છે, પરંતુ આવા સમયે તમારે કેટલાક જરૂરી કાર્યો પણ કરવા પડશે. સમય અને આ કાળની ઉર્જાને બદલવા માટે અને કેટલાક ઉપાયો પણ છે જે ગુપ્ત નવરાત્રિ પર આધારિત છે. તમારો ભાગ્યોદય કરવામાં આ ખૂબ જ મોટા સહાયક સાબિત થશે. તો ચાલો ધ્યાનથી જુઓ કે કયા છે તે સંકેતો. સૌથી પહેલો સંકેત જે છેલ્લા 24 કલાકમાં તમે જોઈ ચૂક્યા છો. જરા વિચારીને કહેજો કે શું તમને મનમાં અજીબ બેચેની, અજીબ ગભરાટ, કંઈક કમી છે, કંઈક ગડબડ છે, થોડું ખાલીપો પણ અનુભવાયો છે, કંઈક બદલવાની જરૂર છે. એટલે કે છેલ્લા 24 થી 48 કલાકમાં એક સમય એવો આવ્યો જ્યારે તમને જીવનમાં થોડો ખાલીપો અનુભવાયો. જેમ કે કંઈક બદલવાની જરૂર તો છે, કંઈક કમી છે, કંઈક ખાલીપો છે, કંઈક ને કંઈક એવું તમને અનુભવાયું. એક અજીબ ગુંગળામણ અનુભવાઈ જેનાથી તમને માનસિક બેચેનીનો અહેસાસ થયો. પરંતુ આ માનસિક બેચેની એવી નહોતી જે કામને રોકનારી હોય કે દુઃખ આપનારી હોય. આ માનસિક બેચેની અસલમાં એક પ્રકારનું મંથન હતું, આત્મમંથન. જી હા, વિચારોનું મંથન, તમારા મનનું, તમારા જીવનનું મંથન. તમે તમારા જીવનમાં ઘણું બધું સહન કર્યું છે, ઘણી બધી તકલીફો જોઈ છે, લોકોના અસલી રંગ અને ચહેરા જોયા છે, જેના માટે તમે ઘણું બધું કર્યું છે. પોતાને પણ કુરબાન કર્યા છે, પોતાની ખુશીઓ આપી દીધી છે, તે લોકોના બદલાતા રૂપરંગ જોયા છે. અને આવા સમયે તમારી આ તકલીફોને સમજવા વાળું પણ કોઈ ન થયું કે તમે કેવું અનુભવ્યું. જ્યારે કોઈએ તમને તકલીફ પહોંચાડી તો હવે સમય છે જ્યારે બ્રહ્માંડ ઈચ્છે છે કે તમે જાતને તૈયાર કરો નવી પડકારો માટે, કેટલાક મોટા બદલાવો માટે અને આગળ વધવા માટે. પરંતુ આ બધાની વચ્ચે તમે એ પણ યાદ રાખો કે આ દુનિયાનું અસલી સ્વરૂપ શું છે. લોકો કઈ રીતે તમારો ઉપયોગ કરે છે અને પછી છોડી દે છે, કઈ રીતે પોતાનો સ્વાર્થ સાધવા માટે સંબંધો જોડે છે અને મતલબ પૂરો થતાં જ સંબંધો તોડી નાખે છે, ફોન ઉપાડવાનું પણ બંધ કરી દે છે. જી હા, જરા વિચારીને કહો કે શું આ ઉથલપાથલ કે બેચેની તમને રહી છે છેલ્લા 2-3 દિવસમાં? તમને અનુભવાયું કે નહીં? અમને વિશ્વાસ છે કે આ પૂરેપૂરું સત્ય છે. આ ઉર્જાનો બદલાવ છે. બ્રહ્માંડ હવે તમારો સ્વભાવ, તમારી વિચારવાની શક્તિ અને ક્રિયાઓને બદલવા જઈ રહ્યું છે. અને આ જ કારણે તમારું અચેતન મન આ ખળભળાટને અનુભવી રહ્યું છે. સાચે જ કહેજો, કોમેન્ટ કરીને જણાવજો એવું તમને લાગ્યું છે કે નહીં. અમને વિશ્વાસ છે કે એવું થયું છે. અમે તમારી રાશિનો અભ્યાસ કર્યો છે એટલે કહી રહ્યા છીએ. હવે બીજો સંકેત, આ તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ છે. ધ્યાનથી સાંભળજો. છેલ્લા કેટલાક સમયથી, હોઈ શકે છે 2 દિવસ, 4 દિવસ કે 5 દિવસમાં એવું થયું હોય કે કોઈ એક વિશેષ અંક વારંવાર તમારી નજર સામે આવ્યો હોય. તમે આ વસ્તુ નોટિસ કરી છે. કેટલાક લોકોને અંક 11, કોઈને અંક 36, કોઈને અંક એક્સ્ટ અને કોઈને અંક 11, 111 કે 108 આ બ્રહ્માંડના કોડ છે. કેટલાક લોકોને આ અંક વારંવાર દેખાયા છે. 11 અંક ભાગ્યોદયનો કારક હોય છે. 3, 6, 9 યુનિવર્સનો કોડ હોય છે.
સમજો કે જ્યારે કોઈ અંક આપણી આંખો સામે વારંવાર આવે છે, જેમ કે આપણે ઘડિયાળ જોઈ તો આપણને ટાઈમ દેખાયો અને આપણે ચોંકી ગયા કે આ શું છે. 1 વાગીને 11 મિનિટ કે 11 વાગીને 1 મિનિટ કે 11 વાગીને 11 મિનિટ, અથવા પછી 3 વાગીને 3 મિનિટ, 3 વાગીને 6 મિનિટ કે 3 વાગીને 9 મિનિટ. અથવા તો આપણે ગાડી જોઈ અને તેની નંબર પ્લેટ પર પણ નંબરોનો એક ક્રમ છે. હવે વારંવાર આપણી સામે અલગ અલગ રૂપોમાં એ નંબર આવે છે. ઘણા બધા લોકો અમને કહે છે જેમની કિસ્મત ખુલવાની હોય છે, વિચાર બદલાવાના હોય છે. કેટલાક લોકોને તો સપનામાં પણ દેખાય છે. રામાનુજન આપણા દેશના સૌથી મોટા ગણિતશાસ્ત્રી, તેમને તો ગણિતના મોટામાં મોટા કેલ્ક્યુલેશન, સમીકરણો અને સવાલો પણ સપનામાં દેખાતા હતા. તો આવી જ રીતે કેટલાક લોકોને વિશેષ અંક સપનામાં દેખાય છે. હવે તમે થોડું વિચાર્યું અને પછી છોડી દીધું કારણ કે સમજ ન આવ્યું કે આ શું હતું. તમે વિચાર્યું કે કદાચ આ કોઈ સંયોગ છે. પરંતુ ચિંતાની કોઈ વાત નથી. અમે તમને જણાવીએ છીએ, જ્યારે પણ યુનિવર્સ આપણને કોઈ વિશેષ નંબર વારંવાર બતાવે છે તો તે ઈચ્છે છે કે તમે તે નંબરને સમજો. તેની એનર્જી હવે તમારી અંદર સમાહિત થવા જઈ રહી છે. યાદ રાખજો કે દરેક નંબર એક વિશેષ એનર્જી, એક વિશેષ ફ્રીક્વન્સી લઈને ચાલે છે. અને આપણી હિન્દુ ધર્મ સનાતની પરંપરામાં તો આ પ્રાચીન કાળથી જ સમજવામાં આવે છે. તમે સમજો ને કે જેમ માળા ફેરવીએ છીએ તો 108 મણકા જ કેમ હોય છે, 109 કે 107 કેમ નહીં? કારણ કે આ 9 નંબરની ફ્રીક્વન્સી લઈને ચાલે છે. તો અંકોને તમે હળવાશથી ન લો. જો વારંવાર કોઈ નંબર તમને દિવસમાં ઘણી વાર દેખાય છે તો આ અસલમાં યુનિવર્સનો, બ્રહ્માંડનો છુપાયેલો કોડ છે, જે હવે ઈચ્છે છે કે તમે કોઈ પ્રકારનું પગલું લો. તમે અટકી ન રહો, ઊભા ન રહો. કોઈ સંબંધમાં જો તમે અટવાયેલા છો અને સંબંધ નિભાવી નથી શકતા, તમે ખૂબ તાલમેલ બેસાડવાનો પ્રયત્ન કર્યો, ખૂબ દિલ લગાવવાની કોશિશ કરી, પરંતુ હવે તમે તેમાં કંઈ કરી શકતા નથી કારણ કે વાત તમારા હાથમાં છે જ નહીં. તો હવે તમે બધા પ્રયત્નો કરવાનું છોડી દો અને પોતાના પર ધ્યાન આપો. આવી જ રીતે જોબમાં છે, બિઝનેસમાં છે, લાઈફના દરેક ક્ષેત્રમાં છે, સ્વાસ્થ્ય સેહતના વિષયમાં પણ છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ એક એલાર્મ સિસ્ટમ છે જે તમને બતાવી રહી છે કે તમારા જીવનમાં કોઈ પ્રકારની કમી છે. તે કમીને પૂરી કરવાની જરૂર છે. માનીને ચાલીએ કે જો તમને 9 અંક વારંવાર દેખાય છે તો કાં તો તમારા વૈવાહિક જીવનમાં તમારે હવે જીવનસાથી વિશે વિચારવાનું છોડીને પોતાના વિશે વિચારવાનું શરૂ કરવું પડશે. સ્વાર્થી નથી બની જવાનું, સંબંધ નથી તોડવાનો, પણ પોતાની સંભાળ કરવાનું શરૂ કરવાનું છે. પોતાની લાગણીઓની, પોતાના સ્વાસ્થ્યની, નોકરી ધંધાની અથવા તો પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. નંબર 4 દેખાય છે તો હવે તમારે તમારા ફોકસ પર કામ કરવાનું છે. નંબર 2 દેખાય છે તો હવે તમારે તમારા મન પર ધ્યાન આપવાનું છે. નાની નાની વાતોને દિલ પર નથી લેવાની. નંબર 1 દેખાય છે તો હવે તમારે તમારી કારકિર્દી પર ખૂબ ગંભીરતાથી કામ કરવાનું છે. ત્યાંથી જ પ્રગતિ થવાની છે. ખૂબ ઊંડો છે આ કોડ. તમને આ કોડ સમજવો ખૂબ જરૂરી છે. પૂરી રીતે સમજાવવા બેસીએ તો 2 કલાકનો આખો પ્રોગ્રામ આ એક જ કોડ પર બની જશે. એટલી ઊંડાણપૂર્વકની વાત છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ જે સંખ્યાઓ છે, આ અંક છે, તે યુનિવર્સના કોડ હોય છે. અમે સાધક છીએ, સાધના કરીએ છીએ તો તે સમયે પણ અમને કોડ દેખાય છે, નંબર દેખાય છે, અંક દેખાય છે, વિશેષ અંક દેખાય છે. સૂતી વખતે, આંખો બંધ કરતી વખતે આપણી મહામાઈના અંક છે 3 અને 6 એટલે કે 36. આ અમને અવારનવાર દેખાય છે. આ પણ યુનિવર્સનો કોડ છે, મહામાઈનો કોડ છે. તો કહેવાનો મતલબ એ છે કે તમને કોઈ વિશેષ અંક મળે છે અને તે વિશેષ અંક કોઈ વિશેષ ગ્રહ સાથે જોડાયેલો છે. તો પછી
તે ગ્રહના સ્વભાવ અનુસાર તમારા જીવનમાં પરિવર્તન કરો. તો કર્ક રાશિવાળા મિત્રો, હવે ત્રીજી ઘટનાને પણ ધ્યાનથી સાંભળો. આ ઘટના ખૂબ મોટી ઘટના છે. આ ઘટનાથી તમને ઘણું બધું સમજવા મળશે કે યુનિવર્સે તમારી સામે આ ઘટના કેમ રાખી, ઈશ્વર આ ઘટના તમારી સામે કેમ લઈને આવ્યા. આ ઘટનાને સમજો અને હા, અંકવાળી ઘટના તમારી સાથે ઘટી છે કે નહીં તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ઘણા બધા લોકોને યાદ હશે, ઘણા બધા લોકોને યાદ જ નહીં હોય, ધ્યાન જ નહીં આપ્યું હોય. તો હવે ધ્યાનથી સાંભળો. કોઈ વિશેષ જૂની ઘટના, વિષય, વ્યક્તિ કે વસ્તુના વિષયમાં વારંવાર વિચાર આવવો, મનમાં થોડો પસ્તાવો કે ગ્લાનિ થવી, થોડી લઘુતાગ્રહથી આવી જવી અને મનમાં કોઈ પ્રકારની નકારાત્મકતા ભરાઈ જવી, કંઈક આ પ્રકારના અનુભવો થવા કે અમે આ કામ પોતાના માટે કર્યું જ કેમ, અમે આ પ્રકારની વ્યક્તિ સાથે સંબંધ જોડ્યો જ કેમ, આ વ્યક્તિ સાથે અમે દોસ્તી કેમ કરી, પાર્ટનરશિપ કેમ કરી, લગ્ન કેમ કર્યા, આ કામ અમે કર્યું જ કેમ, બિઝનેસ કેમ કર્યો. એટલે કે એક પ્રકારનો પસ્તાવા જેવો ખાલીપો તમારી અંદર ક્રિએટ થશે. તમારી અંદર ગ્લાનિનો ભાવ રહેશે, ગિલ્ટનો ભાવ રહેશે, પસ્તાવાનો ભાવ રહેશે. વારંવાર જૂની ઘટના, એ ઘટના જે તમને તકલીફ આપી રહી છે, તમારી પરેશાની કે વિનાશનું કારણ બની છે, તે ઘટના તમને વારંવાર યાદ આવશે. વારંવાર તમારા મનમાં તેના માટે પસ્તાવો થશે, પરંતુ તમે કંઈ કરી નહીં શકો, પોતાને લાચાર અનુભવશો. હવે આ ઘટના તમારી સાથે કેમ ઘટી રહી છે? આની પાછળ યુનિવર્સનો, બ્રહ્માંડનો કે દેવી દેવતાઓનો ઈશારો એ છે કે તમે જેટલું વિચારી શકો છો વિચારી લો, તમારી જૂની ભૂલનું મંથન કરી લો, તમારી આ પ્રવૃત્તિ પર ધ્યાન આપો અને આનાથી શીખ લઈ લો. શીખી જાઓ કે ખોટા નિર્ણયોના આધારે, ખોટા લોકોના સંપર્કમાં આવવાથી, પોતાના પર પૂરો વિશ્વાસ ન હોવાથી, કોઈ બીજા પર નિર્ભર થઈ જવાથી જીવન કેવી રીતે બરબાદ થાય છે. એટલે કે તમારા મનમાં જે એક બોજ છે, આ બોજને બ્રહ્માંડ ઉતારવા માંગે છે, કંઈક નવું તમારા જીવનમાં લાવવા માંગે છે અને તેના માટે તમારા મન મસ્તિષ્કને તૈયાર કરવા માંગે છે. એટલા માટે આ વિચાર વારંવાર તમારા મનમાં લઈને આવે છે. આ જ રીતે ચોથી ઘટના છે, તેને પણ ધ્યાનથી સાંભળો. કોઈ કામ તમે કરવા જઈ રહ્યા હતા, અચાનક તમારું મન બદલાઈ ગયું. કોઈ કામ કરવા માટે તમે સ્પષ્ટ નિર્ણય લીધો હતો, પરંતુ છેલ્લી ઘડીએ અચાનક કોઈ સ્પષ્ટ કારણ વગર તમે તે કાર્ય કરવાની ના પાડી દીધી, અટકાવી દીધું. કામ ભલે કોઈ પણ હોય, ઘર બદલવાનું કામ હોય, કોઈને મળવાનું હોય, કોઈ નવા કામની શરૂઆત કરવાનું હોય, બિઝનેસ શરૂ કરવાનું હોય, ક્યાંક પૈસા રોકવાનું કે પૈસા કોઈને આપવાનું કામ હોય, કોઈ પણ પ્રકારનું કામ હોય, તમે અચાનક છેલ્લી ઘડીએ જઈને તમારો નિર્ણય એકદમ બદલી નાખ્યો. આ સંકેત બ્રહ્માંડનો છે. તે તમને રોકી રહ્યું છે કે આગળ કંઈક ખરાબ, કંઈક અશુભ, કંઈક નકારાત્મક થઈ શકે છે. તમે કદાચ તે જોઈ નથી શકતા જે તમારા ભગવાન જોઈ રહ્યા છે, તમારા દેવતા જોઈ રહ્યા છે, અને તેઓ જ અંતિમ સમયે તમારા મનમાં આ ભાવના નાખે છે અને તમારા કામને અટકાવી દે છે. તમને કદાચ એવું લાગતું હોય કે અચાનક તમે આવો નિર્ણય કેમ લઈ લીધો, બધું બરાબર હતું છતાં તમે ના કેમ પાડી દીધી. પરંતુ એવું એટલા માટે થયું કારણ કે તમારી આસપાસની દિવ્ય શક્તિઓ તમારી સાથે કોઈ પણ અશુભ ઘટના થવા દેવા નથી માંગતી. તો મિત્રો, કોમેન્ટ કરીને જણાવજો કે આવું થયું હતું કે નહીં. હવે એવી જ રીતે કોઈ પણ વાત વગર, કોઈ ખાસ વજહ કે કારણ વગર અચાનક તમને ઊંડી શાંતિનો અનુભવ થવો. અચાનક એવું થયું કે એકદમ મનમાં ઊંડી શાંતિનો અનુભવ થયો, મનમાં અત્યંત ઠંડક ભરાઈ ગઈ, અચાનક બધું સારું થઈ જવાનો અહેસાસ, હળવાશ આવવાનો અહેસાસ, અચાનક જાણે કે તમામ પરિસ્થિતિઓ તમારા નિયંત્રણમાં છે, તમારા નિયંત્રણમાં તમે પોતે પણ છો. આવા વિચારો, આવી સુખદ અનુભૂતિઓ તમારા મનમાં ભરાવા લાગી. આની સાથે જ અંતિમ પોઈન્ટ, પાંચમો પોઈન્ટ પણ બતાવી દઈએ. આ પણ તમારી સાથે થયું છે કે
અચાનક તમારા મનમાં ઈશ્વર પ્રત્યે વધુ નિકટતાનો ભાવ ઉત્પન્ન થઈ ગયો. જેમ કે તમે ભગવાન પાસે જાઓ કે ન જાઓ, મંદિર જાઓ કે ન જાઓ, પૂજા કરો કે ન કરો, પણ ભગવાન ક્યારેય તમારાથી દૂર હતા જ નહીં. તેઓ ત્યારે પણ તમારી સાથે હતા જ્યારે તમે ભૂલો કરી રહ્યા હતા, ખોટી પસંદગીઓ કરી રહ્યા હતા, તમારા ભાગ્યને રોકી રહ્યા હતા. અને તેઓ આજે પણ તમારી સાથે છે જ્યારે તમે કોઈ નવી શરૂઆત તરફ આગળ વધી રહ્યા છો. એટલે કે ઈશ્વરથી વધુ નિકટતા, દેવતાઓથી વધુ સમીપતાનો અહેસાસ તમને થયો. હવે બતાવો કે આ 5 ઘટનાઓમાંથી તમારા જીવનમાં કઈ ઘટના ઘટી છે તે અમને જણાવો. ચાલો હવે ધ્યાનથી સાંભળો. આ તો થઈ કે તમારી સાથે છેલ્લા 2-4 દિવસમાં શું ઘટિત થયું છે તે વાતો પર ચર્ચા. હવે આગળની વાતો ડિસ્કસ કરીએ. બતાવીએ કે ગ્રહગોચરના આધારે હવે તમારી સાથે ઘટનાક્રમ કઈ રીતે ઘટશે અને તે ઘટનાઓ કઈ છે જેના વિશે અમે શરૂઆતમાં વાત કરી હતી. તો સૌથી પહેલા તમને બતાવી દઈએ કે ગુરુ અને સૂર્યની જે યુતિ છે તે જ તમારા પર સૌથી ઊંડો પ્રભાવ પાડશે. તમારો આત્મવિશ્વાસ વધશે, એક અજીબ કોન્ફિડન્સ તમે અનુભવશો, અજીબ બુદ્ધિપૂર્વકની સમજ તમારી અંદર ડેવલપ થઈ જશે. એવું કહી શકાય કે તમારી પાસે એક્સરે વાળી આંખો થઈ જશે. કોઈ તમારી સામે આવશે અને કંઈક કહેશે તો તમે તરત જ પામી જશો કે આ આવું કેમ કહી રહ્યો છે, આના મનના વિચારો શું છે અને આ અસલમાં તમારી પાસે શું ઈચ્છે છે, આના મનના ભાવ અને શબ્દોમાં ક્યાં તફાવત છે તે તમે સમજી જશો. જો કે અત્યાર સુધી તમે સમજી નહોતા શકતા. તમે ખૂબ ભોળા અને ભાવુક માણસ છો. તમે સીધી દુનિયાને જુઓ છો. તમે વિચારો છો કે દુનિયામાં કોઈએ મદદ માગી અને કોઈએ મદદ કરી દીધી અને તે પછી બધું સારું થઈ ગયું. તમે એવું વિચારો છો કે કોઈએ પૈસા માગ્યા અને જેની પાસે છે તેણે આપી દીધા, તેની મદદ થઈ ગઈ, પછી તેનું કામ પતી ગયું એટલે તેણે પૈસા પાછા આપી દીધા અને દુનિયા આમ જ ચાલે છે. પરંતુ તમારા અનુભવો આનાથી એકદમ ઉલટા છે. જેની મદદ કરી દીધી તેણે મદદ કરવાનું તો દૂર, હાલચાલ પૂછવાનું પણ બંધ કરી દીધું. જેને તમે પૈસા આપી દીધા તેણે પૈસા પાછા આપવાનું તો દૂર, તમારા પોતાના પૈસા જ ન આપ્યા, આપ્યા તો પણ ખૂબ બુરાઈ કરીને આપ્યા. તો આ અનુભવો જે તમારી સાથે થયા તે એટલા માટે થયા કારણ કે તમે દુનિયાને સીધી દ્રષ્ટિથી જુઓ છો. પરંતુ આ દુનિયા પ્રકાશના કિરણોને લીધે સીધી દેખાય જરૂર છે, પણ ચાલે છે ખૂબ વાંકી ચૂકી દ્રષ્ટિથી. અસલમાં જોઈએ તો આ દુનિયાને ચલાવનારી જે નીતિઓ છે તે જલેબીની જેમ ગોળ ગોળ છે. જુઓ, અમે કહ્યું હતું કે સત્ય વાત કડવી હોય છે. આવી ગઈને અમારી જીભ પર તો તમારા જેવા સીધા સાદા ભોળા લોકો માટે આ સંસારમાં જગ્યા જ નથી. કહેવતો તો જુઓ કેવી બનાવી રાખી છે મૂર્ખોએ. જે ઝાડ જંગલમાં સૌથી સીધું હોય તે જ પહેલા કાપવામાં આવે છે. તમે સમજો છો, દુનિયાના વિચારોમાં માણસ અને ઝાડમાં કોઈ ફરક જ નથી. જો તમે સીધા છો, ભોળા છો તો તમને જ પહેલા કાપવામાં આવશે. તમારો જ દુરુપયોગ પહેલા થશે, શોષણ તમારું જ સૌથી પહેલા થશે. સમજો છો તમે કેવા ધૂર્ત અને મૂર્ખ વસે છે આપણા સમાજમાં કે તેઓ કહે છે કે સીધા સચ્ચા ન બનો, ક્રૂર બનો, અન્યાય કરવા વાળા બનો, ધૂર્ત બનો, પોતાની વાત પર ન ટકો, ખોટા કામ કરો અને પુસ્તકોમાં ભણાવે છે, ધર્મમાં ભણાવે છે કે સાચા બનો, સારા બનો. પણ કહેવતો જુઓ કેવી બનાવી રાખી છે જેથી કોઈ સારું કામ ઈચ્છવા છતાં ન કરી શકે અને સમાજમાં નીચ લોકોની સંખ્યા વધી જાય. જો કે એવું થતું નથી. થાય છે એવું જ કે સમાજ અને દુનિયા સારા લોકોથી જ ચાલી રહ્યા છે. છતાં પણ જુઓને થોડી સમજદારી જરૂરી છે, થોડો સ્વાર્થ અને ચાલાકી જરૂરી છે. આ તમારી રક્ષા માટેનું એક હથિયાર છે. જી હા, એટલા માટે જ તો આપણા દેવી દેવતાઓ, આપણા ભગવાન જુઓ, તેમની પાસે પણ હથિયાર છે. પ્રભુ શ્રી રામ, મર્યાદા પુરુષોત્તમ, કેટલો સીધો સાદો ચહેરો જુઓ તો કેવું મંત્રમુગ્ધ કરી દેતું સ્મિત દેખાય છે. રામલાનું, રાજા રામનું, પરંતુ હાથમાં તેમના ધનુષ છે, તિરકમાન છે.
કેમ છે? પોતાની રક્ષા માટે આજ ધૂર્તો અને મૂર્ખોથી, તો તમારા માટે પણ હવે આ નિયમ લાગુ થઈ ગયો. હવે તમે પણ પોતાની સુરક્ષા માટે તમારી પાસે ઓજાર રાખવાનું શરૂ કરી દેશો. તમારી પાસે એક્સરે આંખો થઈ જશે. તમારી સક્રિયતા વધશે, કાર્યશૈલી સુધરશે, કાર્યસ્થળ પર તમારું સન્માન થશે. આવનારા સમયમાં તમારું પ્રમોશન થઈ શકે છે. નોકરી કરવા વાળાનો પગાર વધારી શકાય છે. ઇન્સેન્ટિવ્સ મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓનો સપોર્ટ મળશે. કોર્ટ કચેરીમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તે ઉકેલાશે. ફેસલો તમારા પક્ષમાં આવી શકે છે. હા, જો પતિ પત્ની વચ્ચે વિવાદ હશે તો નહીં ઉકેલાય. તો સમસ્યા ખૂબ અઘરી છે. પછી કુંડળી બતાવી લેજો, કારણ કે આ સંબંધની વાત છે. આ કોઈ જમીની વિવાદ નથી, કોઈ ફોજદારી નથી. અહીં વાત થઈ રહી છે સંબંધની, અને સંબંધ ગ્રહોથી બને છે અને ગ્રહોથી તૂટે છે. પ્રેમનો સંબંધ છે એટલે બંનેની કુંડળી જોવી અનિવાર્ય છે. તેના માટે પોતાની કુંડળી બતાવી લેજો, નહીં તો પછી કહેશો, ગુરુજી તમારી ભવિષ્યવાણી ખોટી પડી. એવું નથી હોતું. શરીરમાં કોઈ વિશેષ ભાગમાં દુખાવો રહી શકે છે. દાંતમાં તકલીફ થઈ શકે છે. કોઈ અણીદાર વાગતી વસ્તુ તમને વાગી શકે છે. કોઈ જીવજંતુ કે પ્રાણી તમને કરડી પણ શકે છે. થોડું સંભાળીને રહેજો. નોકરી કરવા વાળા માટે સ્થિતિ અનુકૂળ છે. નવી નોકરીની તકો બનશે. જેઓ બેરોજગાર છે તેમને રોજગાર પણ મળી શકે છે. મહેનત સતત કરતા રહો. હાથ પર હાથ મૂકીને બેસશો તો અમારી ભવિષ્યવાણીથી નોકરી નહીં મળે. તે તો તમારા કર્મ અને મહેનતથી જ મળશે. બસ ગ્રહસ્થિતિઓ અનુકૂળ છે તે અમે તમને બતાવી દઈએ છીએ. બાકી તમારી મહેનત તો છે જ. આની સાથે સાથે બિઝનેસની વાત કરીએ તો આ સમયે કપડાનો વ્યવસાય સારો ચાલશે. આયાત નિકાસનો વ્યવસાય પણ સારો ચાલશે. ટીચિંગનું કામ, વકીલનું કામ, શેર બજારનું કામ, ઇલેક્ટ્રોનિક્સનું કામ સારું ચાલશે. પરંતુ ઓઇલનું કામ, લોખંડનો સામાન, મશીનરીનું કામ, આ બધી વસ્તુઓમાં થોડી મંદી રહેશે. અનાજનો વેપાર, પ્રોપર્ટીમાં મોટા રોકાણનો વ્યવસાય મંદો રહેશે. નુકસાન પણ કરાવી શકે છે. હોટેલ વ્યવસાય પણ નુકસાન આપી શકે છે. જો કે પરિસ્થિતિઓને પોતાની બુદ્ધિથી બદલી પણ શકાય છે. હવે ધ્યાનથી સાંભળો. તમને બતાવી દઈએ કેટલાક ઉપાયો વિશે જે આ સમયે ખૂબ જરૂરી છે. સૌથી પહેલો ઉપાય એ કરો કે માનસિક શાંતિ અને શુદ્ધિ માટે પીળા રંગનું એક કાપડ લઈ આવો. એક હળદરની ગાંઠ લઈ આવો. ગોળ ગાંઠ લાવવી, સાફ સુથરી હોય અને તૂટેલી ફૂટેલી ન હોય, અને તે ગાંઠ પર લાલ રંગની પેનથી માં બગલામુખી લખી લેવું. આ આપણી માઈનું નામ છે. લખી લેવું અને આ ગાંઠને તે પીળા કાપડમાં રાખવી અને 5 કે 7 ગોમતી ચક્ર પણ રાખી દેવા. આ સાથે જ એની પોટલી બનાવી લેવી અને તેની પર થોડી હળદર લગાવી દેવી ચાંદલા તરીકે, અને કોઈ અત્તર લગાવી દેવું. હવે આ પોટલીને તમારા ઓશિકા નીચે રાખીને ઊંઘવાનું શરૂ કરી દો. ખૂબ સારી ઊંઘ આવશે, ખૂબ આનંદ આવશે અને કામ બનવાના શરૂ થઈ જશે. તો કર્ક રાશિવાળા મિત્રો, ચાલો તો અહીં સુધી બધી વાત તમે સાંભળી લીધી, સમજી લીધી. હવે વાત કરીએ તે ઘટનાઓની જે અમે તમને બતાવી હતી. સૌથી પહેલી ઘટના એ કે અટકેલા નાણાં તમારી પાસે આવશે. ભલે ગમે ત્યાંથી આવે, આગામી 24 કે 48 કલાકમાં જ આવી જશે. ઠીક છે? ક્યાંક અટવાયેલા પૈસા. બીજી ઘટના એ છે કે કોઈ અટકેલું કામ, કોઈ એવું કાર્ય જે તમને પરેશાન કરી રહ્યું હતું, તે ઘટના પૂરી થઈ જશે, શુભ થઈ જશે, તમારા અનુકૂળ થઈ જશે, કારણ કે કુંડળીમાં શુભ ગ્રહ યોગ બન્યો છે. ત્રીજું, તમારું સ્વાસ્થ્ય સારું થવા લાગશે, આત્મવિશ્વાસ વધવા લાગશે. ચોથી ઘટના એ બતાવીએ કે કોઈ એવી વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે જેની સાથે તમારો દિલનો નાતો છે, અને તે વ્યક્તિને મળીને તમને ખૂબ સારું લાગશે. મનને શાંતિ મળશે, જૂની યાદો તાજી થઈ જશે, તમારું માઇન્ડ રિફ્રેશ થઈ જશે. તો મિત્રો, અમે તમને બધી જ ઘટનાઓ જણાવી દીધી, અને હવે કોમેન્ટ કરીને જણાવજો કે આમાંથી કઈ ઘટનાઓ
તમારી સાથે ઘટી છે। તેમજ જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। તો દર્શકો આજ માટે બસ આટલું જ। ફરી મળીશું આગામી વિડિયોમાં। ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે, ધન્યવાદ।